આ પોરબંદર શહેરની અંદર ચેમ્બર ઓફ કોમર્સ વર્ષોથી ચૂંટણી થાય, ઇલેક્શન થાય અને જિજ્ઞેશ કાર્ય અને ભાજપની બોડી હતી વર્ષોથી, ને એ લોકો ચૂંટાતા હોય અને એમાં હાર જીત થતી હોય, ઇલેક્શન થતું હોય ને બાપભાઈનું વર્ચસ્વના હિસાબે જે તે સમયથી આજ દી સુધી ક્યારે એવો બનાવ નથી બન્યો કે ચેમ્બરના પ્રમુખને પૂર્વ પ્રમુખે કાઠલા એકબીજાને પકડ્યા હોય ને તાળા તોડી નાખ્યા હોય ને જે હામામે આજ પોલીસમાં ફરિયાદ થઈ હોય એટલે મને કે છપ્પર પગું જે આવે ને એન્ટ્રી થાય ને એટલે પોરબંદરની હાલત ખરાબ જ ચાલુ થઈ ગઈ પરિસ્થિતિ. આજે અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી છે પણ આવ્યા ભેગો જિજ્ઞેશ કારિયાનો વારો કાઢ્યો કે એની બોડીને ઘર ભેગી કરી દીધી અને એની પર હાથ રાખ્યો, કારણ કે પેલા ભાજપમાં હતા એટલે આને તો ઓલામાં જ છે માણસ કે ને કે બ્લડના ગુણે બારબાર આવ્યા વગર ન રહે, એટલે પહેલાં કોંગ્રેસને સાફ કરી, હવે ભાજપની અંદર વેપારીમાં બે ભાગ કરી નાખ્યા. અને આ તમે જુઓ તો પોરબંદરની કાયદા વ્યવસ્થાનું કોઈ શાસન છે જ નહીં. કોઈ ચારેક વાર રોજ મારી પાસે 10 જણ આવે કે આ સમસ્યા છે ને આ કોઈ ખાઈ ગયા ને જમીન પડાવી ગયા, જમીનનો કિસ્સો આવ્યો, એવા તો બીજા કેસી કાયમ આવતા હોય. એટલે આપણે ન્યાય દેવાનો પ્રયત્ન કરીએ. પણ મારો કહેવાનો મતલબ શું છે કે અર્જુનભાઈ મોઢવાડિયાએ જેમ કોંગ્રેસ સાફ કરીને હવે ભાજપનો વારો મને એમ છે આવ્યો લાગે. કારણ કે બાપભાઈ આજ સુધી હતા ત્યારે પોરબંદરની અંદર કોઈ પ્રશ્ન વેપારીઓ હામાં બેઠા હોય ને ફરિયાદો થયો એવો પહેલો દાખલો હશે એમ. એટલે સમાજ પોરબંદરની સંસ્થાઓને ને સમાજને અને પોરબંદરની પબ્લિકને જાગવાની જરૂર છે. નકર આવનારા દિવસોની અંદર જો જાગશું નહીં તો આ અર્જુનભાઈ છે ને પોરબંદરને સાફ કરી નાખશે બધાને. આવું કોઈ રહેવા જ નહીં, ગુંડાગીરી સિવાય કંઈ નહીં એમ. એટલે હવે જાગજો, કારણ કે બાબુભાઈ જેવા સજ્જન માણસો ઘરે બેસી ગયા હોય તો આ માણસને કેટલો માણસ ખેલાડી હોય વિચાર કરો કે જે કેબિનેટ મંત્રી એટલા વર્ષથી પોરબંદરની અંદર જે જિલ્લાની અંદર દબદબો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મ્યુનિસિપાલિટી, ચેમ્બર એ બધું પણ ભાજપનું વર્ચસ્વ થાપેલું હોય અને આ ભાઈના પગલાં આવ્યા ભેગા ધબાધબી એટલે એકબીજાના કાઠલા પકડવા માંડ્યા છે અને એક બે તળા જૂથના થઈ ગયા છે અને હમણાં ભાજપની અંદર જે બોડીમાં પહેલા માણસો બધા ગોઠવી દીધા તો એનો પક્ષનો પ્રશ્ન છે. પણ હવે જાગે પોરબંદર ને આવનારી ચૂંટણી હમણાં ચૂંટણી આવવાની છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકા, તેમાં વિચારજો. હવે આખરે હવે જાગશો નહીં અને જો આવા માણસોને અર્જુનભાઈ જેવા માણસોને લઈ આવીને જો ટિકિટ દે તો પોરબંદરની અંદર ભ્રષ્ટાચાર જે માંજા મૂકીને ડબલ મૂકશે. કમિશનરનું તો કાંઈ આપણે ખબર જ છે કે આટલા કરોડમાં આટલા કરોડમાં. પણ હવે જાગવર છો ને કે ચેમ્બરના પ્રમુખના કાઠલા એકબીજાને પકડવા માંડે, ફરિયાદ થવા માંડી, એમ હરેક ઘરે ઘરે મને છે આજુબાજુ હેર યુદ્ધ થાય. એટલે બસ ખાલી એટલી વિનંતી કરું છું કે બધા જાગજો અને પોરબંદરને જો જીવતું રાખવું હોય તો સજ્જન માણસો બાપભાઈ બુખેરા જવાની જરૂર પડશે અને કોઈ સારા માણસોની જરૂર પડશે. કદાચ બાપભાઈ હવે રિટાયર થઈ ગયા હોય અથવા લડે કે ન લડે એનો પ્રશ્ન છે, પણ હવે ટૂંકમાં વિરોધ પક્ષ પર જરૂર જોહે, નહીં તો પોરબંદરની પરિસ્થિતિ અત્યારે છે ને એવી થાય. બધા ભાઈને રામ રામ, જય માતાજી, બધા ભાઈને રામ રામ.